આ તરફ રાજકોટમાં બાળકોના સ્વાસ્થ્ય પર ડેન્જર સિગ્નલ મળી રહ્યું છે, જ્યાં બાજુ તમારો પણ બાળક બહારનું ખાવાનો શોખીન હોય તો તમે પણ ચેતી જજો। આરોગ્ય વિભાગના આ મેગા ચેકઅપ કેમ્પની અંદર ચોંકાવનારો ખુલાસો થયો છે। લાખો બાળકોના રિપોર્ટમાં સામે આવ્યું ભયાનક સત્ય। 90 આંગણવાડી અને સરકારી શાળાના 2.90 લાખ બાળકોનું હેલ્થ ચેકઅપ કરાયું। 164 બાળકોને હૃદય અને 31 બાળકોને કેન્સર જેવી જીવલેણ બીમારીના લક્ષણો મળ્યા છે। 43 બાળકો કિડની અને 6 બાળકો લીવરની ગંભીર બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું। મેડિકલ ઓફિસર જયદીપ ભુંડિયાનું મોટું નિવેદન ને તેમણે કહ્યું છે કે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાને કારણે એની આદત બાળકોને મોતના મુખમાં ધકેલી રહી છે। એટલે ગંભીર હાલતમાં રહેલા બાળકોને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સહિતના મોટા કેન્દ્રો પર ખસેડવાની તજવીજ પણ શરૂ થઈ। આપ નેતા જ્યાં યુવરાજસિંહ જાડેજાએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે। 31 બાળકોને કેન્સર થવાની ઘટનાને અત્યંત ગંભીર ગણાવી અને કહ્યું કે મધ્યાહન ભોજનની ગુણવત્તા પર યુવરાજસિંહે સવાલ ઊભા કરતા આરોગ્ય મંત્રી તાત્કાલિક આખા ગુજરાતમાં બાળકોના હેલ્થ ચેકઅપના આદેશ આપે તેવી માંગ કરી છે। ત્યારે સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં ચાલી રહેલા આ હેલ્થ કેમ્પની અંદર આજે હજુ વધુ કેસો સામે આવવાની પણ ભીતિ સેવાઈ રહી છે। 1 એપ્રિલથી આજ દિવસ સુધી આપણે 2,90,000 જેટલા બાળકોની આપણે આરોગ્ય તપાસ કરી છે આંગણવાડી પ્લસ સ્કૂલની, જેમાંથી આપણને 164 હાર્ટની સસ્પેક્ટેડ CND વાળા બાળકોમાં મળી આવેલ છે। 31 જેટલા કેન્સરના સસ્પેક્ટેડ કેસ મળી આવેલા છે। 6 જેટલા લીવરના શંકાસ્પદ બાળકો મળી આવેલા છે અને 43 છે એ આપણે કિડનીના શંકાસ્પદ કેસ મળી આવેલા છે। આ બધા બાળકો છે આપણે જેને આપણે સંદર્ભ કાર્ડ ભરી અને આપણે સિવિલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટમાં રિફર કરતા હોઈએ છીએ। જેમાંથી સસ્પેક્ટેડ કેસ હોય તો ટૂંકમાં માની લો કે CNDનો સસ્પેક્ટેડ કેસ હોય તો એ ત્યાં તેનો ઇકો થાય અને પછી આપણને ખ્યાલ આવે કે આમાં ઓપરેશનની જરૂર પડશે કે નહીં। જો ઓપરેશનની જરૂર પડતી હોય તો UN મહેતામાં એને આપણે રિફર કરી અને ટૂંકમાં ત્યાં એની ફ્રીમાં સારવાર થઈ જાય છે। અત્યારે ક્યાંક ને ક્યાંક આ ગંભીર સવાલો ફરી એક વખત ઉપસ્થિત થઈ રહ્યા છે કે રાજકોટ એક જિલ્લામાંથી 31 જેટલા કેન્સરના બાળકો એ મળી આવ્યા, તેની સાથે સાથે હાર્ટની ગંભીર બીમારી હોય એવા સેંકડો બાળકો મળી આવ્યા। એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો પેદા કરી રહ્યા છે। એક વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થીઓની નાના ભૂલકાઓની ખૂબ ચિંતા છે, એટલે અમે સ્પષ્ટ કહીએ છીએ કે તમે જે અત્યારે કહી શકાય કે મધ્યાહન ભોજનના નામે જે અત્યારે જે સારી ગુણવત્તાવાળું જે અનાજ પ્રોવાઈડ કરવાનું હોય એ અનાજ પ્રોવાઈડ કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છો। આજે કુપોષણના કેસ પણ દિવસે દિવસે વધી રહ્યા છે, તેની સાથે સાથે આરોગ્ય ઉપર જ્યારે ગંભીર સવાલો પેદા થઈ રહ્યા છે। ગુજરાતના આરોગ્ય મંત્રીએ તાત્કાલિક ધોરણે આ બાબત ધ્યાનમાં લેવી જોઈએ અને ફક્ત રાજકોટ નહીં તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરવી જોઈએ અને જે પણ કેન્સર પીડિત બાળકો છે એની તાત્કાલિક ધોરણે સારવાર થઈ શકે અને ફ્રીમાં સારવાર થઈ શકે એ પ્રકારના પ્રાવધાનો એ આરોગ્ય વિભાગ ઊભા કરવા